સંસ્કારી નગરીમાં 15મી ઓગસ્ટ એટલે કે સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી માટે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે। તેના ભાગરૂપે 14મી ઓગસ્ટના રોજ એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હોય। લગભગ 50,000 જેટલા નાગરિકો જ્યારે આ યાત્રામાં જોડાવાના હોય ત્યારે તેને લઈને વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાળામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે। તૈયારીઓની સમીક્ષા માટે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અક્ષય બુડાનિયા, વીએન રાજપૂત સહિત મહાનગરપાલિકાની ટીમ નવલખી મેદાન ખાતે પહોંચી હતી અને સમગ્ર વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું। બીજી તરફ મોટી સંખ્યામાં લોકો જોડાવાના હોવાથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ ટ્રાફિક વ્યવસ્થા સુચારુ રહે તે માટે વડોદરા શહેર પોલીસ અને ટ્રાફિક વિભાગ પણ એક્શન મોડમાં છે। ટ્રાફિક એસીપી ડીએમ વ્યાસ સહિતની પોલીસ ટીમ દ્વારા પણ સમગ્ર રૂટ અને સુરક્ષા વ્યવસ્થાને લઈને જરૂરી આયોજન કરવામાં આવી રહ્યું છે। અહીંયા 14મી ઓગસ્ટે સાંજે 4:30 વાગે માન્ય નાયબ મુખ્યમંત્રી શ્રીના ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું વડોદરા ખાતે આયોજન કર્યું છે। આપણે એમાં વિવિધ સંસ્થાઓ અને કોલેજના સ્ટુડન્ટ્સ ગણી અને આગેવાનો બધા સાથે મળી અને 50,000થી વધુ લોકો ઉપસ્થિત રહેવાના છે। આ તિરંગા યાત્રામાં જોડાવાના છે। ખૂબ સારો સહકાર લોકો તરફથી મળી રહ્યો છે, વિવિધ એનજીઓ તરફથી, સંગઠનો તરફથી। આમાં પદાધિકારીશ્રીઓ પણ બધા માન્ય સંસદ સભ્યશ્રી, ધારાસભ્યશ્રીઓ અને મ્યુનિસિપલ કોર્પોરેશનના પણ બધા હોદ્દેદારો ઉપસ્થિત, કોર્પોરેટર સહિતના ઉપસ્થિત રહેશે। તો એ મુજબનું અહીંયા આયોજન અત્યારે કર્યું છે અને એના ભાગરૂપે અત્યારે અમે તૈયારીના ભાગરૂપે રૂટ ચકાસણી અને એ કરી રહ્યા છીએ। અત્યારે સર, ભારે વરસાદ પણ રહેવાનો છે, તૈયારીઓ કેવી રીતે? નહીં, વરસાદ તો રહેશે પણ સાથે અમારી તૈયારી પણ વરસાદની સાથેની જ છે, એટલે કોઈ ઇસ્યુ નહીં આવે।